પછી એને સેટ કરી અને આમ બેસશું. એવું કરવું છે બરાબર. ઓકે કરીએ, ચાલો એવું કંઈક કરીએ. બીજું શું? ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. મેં કીધું હતું ને, શું કીધું હતું યાદ છે લાસ્ટ વ્લોગમાં? કે મેડમને 2 જ દિવસમાં લઈ આવીશ. 2 જ દિવસમાં મેડમ જો સામે કંઈક એની તૈયારીઓ કરે છે. જો ગુડ મોર્નિંગ. લઈ આવ્યો ને? ના ના એવું નથી. મેડમજી એના પિયર છે ને, 1 અઠવાડિયું નહીં, આમ તો 8-9 દિવસ થયા મેડમ. નહીં 8-9 દિવસ રોકાઈ આવ્યા છે, પણ ઓલી રાજકોટ ટ્રીપવાળા બધા વ્લોગ એડિટ કરવાના બાકી હતા, એટલે એ સમય દરમિયાન એનો પીરિયડ એ પૂરો થઈ ગયો. પ્લસ ત્યાં સસુરજીએ નવું મકાન બનાવ્યું છે, જેના કુંભ ઘડો ને એવું બધું મૂકવાનું હતું. એ બધું મેડમજી કામ પતાવી લીધું અને હવે તૈયારી જોવો આવી કંઈક છે. क्या सोच रहे हो? क्या सोच रहे हो? ક્યાંક જઈએ છીએ, સુરત જઈએ છીએ, સુરત. હાલો મેડમ, ત્યારે હે નહીં 9 વાગ્યા. ખડકો ગરમી થઈ છે, બહુ ગરમી છે, બહુ બફારો છે. ફટાફટ ચાલો ખડકીએ અને પછી પાછા આપણે ત્યાંથી ક્યાંક જશું. હજી ફિક્સ નથી કોઈ પણ પ્રકારનું. મેન્ટાલિટીમાં થોડુંક સેટ કર્યું હતું, પણ હવે એક્ટિવિટી મોસ્ટ ઓફલી બધી પૂરી થવા એવી છે અને આન તેને એવું બધું છે. પણ પછી પાછો અપડેટ આપું તમને, જે કાંઈ હોય ને એ બરાબર છે. આજે તો નહીં, આજે તો સુરત જ જઈએ છીએ એ ફિક્સ છે. પછી ત્યાં જઈને કંઈક પ્લાનિંગ કરશું, બરાબર? ચાલો સામાન ગોઠવવામાં તો પારસો ભાઈ ફીણ વળી ગયા. ફીણ એ નથી લઈ જવું ને ટેબ્લેટ? તો કેમ પાછું મૂકવા આવ્યો તું? ચાલો पंखा बंखा बंद करना. मैडम जी आप भूल जाओगे वरना. चश्मा मेरे साफ कर रहे थे आप. 1 गॉगल्स एंड 1 नंबर वाला दोनों बस 2 तो घना. ये एक गाड़ी में છે હોય એને ઉપર કાચ પાછળ મૂક દે અને એ તે પેપર શોપ લીધા છે ને, એ એક તો ગાડીમાં પડ્યા છે. ઓકે ચાલો રેડી. જો અમે ગાડી અંદર મૂકી દઈએ. અમે ગઈ પણ હે પાવડર ગળાયો જો પાવડર ગળાયો પણ તું એટલી રૂપાળી છે, હું કામ તારે પાવડર લગાડવો છે? ઓહ, આપ ચલાવને વાલે હો? ઓકે. क्या हुआ? ये सब देखा था तूने? हाँ, राजकोट आया था तब देखा था. તું દેખા છે આમ ખ્યાલ આ પાછી નહીં અમરેલી થી આવેલા હોય તો આ ત્યાં ઉતરી ગયો હોય તો એટલે મેં અહીંથી જતા રહીએ. આ કે રોડ હારો થોડો છે. આ બની ગયો જોવો ને, મસ્ત. ગયા તે દિવસે જ નહોતો બન્યો, છેક સુધી બની ગયો. તેની કામ ચાલે. હર્ષવા, કયું ગામ આવ્યું? જીના સાવર. આપણે આવ્યા હતા અહીંયા, યાદ છે? પપ્પાની જન્મભૂમિ. હા, પપ્પાની જન્મભૂમિ. એમાં અહીંયા પરસો આ વખતે ચોમાસું જાય ને, એટલે નદી શરૂ થાય ને પરસું, એટલે પાછું આપણે નાવા આવવાનું છે અહીંયા. બરાબર ને? એડવાન્સ બુકિંગ થઈ ગયું પાછું. તમને યાદ આવે તમારું ગામ? મને તો યાદ આવે જ ને મારું ગામ. આપણું પોતાનું વતન હોય ને એવું અહીંયા આવીએ ને. કેટલા વર્ષ રહ્યા મમ્મી સાબર? હું તો 6 વર્ષ, તાર પપ્પા 10 વર્ષ છે. પપ્પા 4 વર્ષ અપડાઉન કરતા હતા. નહીં, અહીંયા ક્વાર્ટરમાં જ રહેતા ને, અત્યારે અપડાઉન કે વાહન મળતું હતું તો અપડાઉન કરે. અહીંયા પુલ નહોતો શેત્રુજી ઉપર, એટલે ચોમાસામાં તો વાહન બધા બંધ જ હોય. પછી વરસાદ પાણી બંધ થાય ને નદીમાં, પછી એક બસ આવતી, એક સવારે આવે અને એક સાંજે આવે, એવી રીતે. એટલે અપડાઉન તો ક્યાંથી કરવું, કે પોહાય ને જ રહેવું પડે.
મેમરીઝ બધી જ્યારે સુવિધા નહોતી ત્યારે જ વધારે મેમરી તો એટલે જ બને ને મેમરી, નહીતર તો ક્યાંથી બને. હવે સુવિધા થઈ ગઈ તો હવે આ સમયમાં રહી અપડાઉન કરે બધા નજીકના ગામથી. પણ આ તો ત્યારની અને પાછા હાથે બનાવતા રસોઈ હોતા પપ્પા. ભાખરી ઓલા આમદ દાદા દળાઈ આવ્યા લોટ એટલે ઈ પછી ભાખરી હવે કેવી કરતા હોય ભગવાન જાણે. ઈ લોટ વધે ને ઈ પાછો ડબ્બામાં નાખી દે. એમાં ને માયલા કરે. હા એવું બધું. એટલે રાત ધૂળ જેવું ખાતા હોય એવું. શેત્રુંજી ये वाला रास्ता अच्छा बन गया है. लिलिया दामनगर से लिमड़ा होके जिसको आना है वो आ सकते हैं. हाँ बेटा, આપણે જ્યારે સ્વરાજ જશું ત્યારે એક કોઈ એક્સપ્રેસ વે આવશે. एक्सप्रेस वे कदाच શરૂ થઈ ગયો હોય તો આવે. અહીંથી આવે ને ક્યાંથી? સાગરને પૂછ્યું છે ક્યાંથી આવે. मेरे को भी मालूम है लेकिन क्या करे अब. પપ્પા હાથી પાછળ જાઓ. हाँ हाँ. और ये आ गया है राजकोट भावनगर हाईवे. લીમડાથી 2 કે 3 કિલોમીટર આગળ આવીએ એટલે રંગોળા થી આપણે જે વલભીપુર વાળો રોડ લાગુ પડે ને ત્યાંથી લેફ્ટ લઈ લેવાની એટલે તળા ઓલું શું કહેવાય શિહોર થઈને ધોલેલા સિંહર થઈને ધોલેરા વાળા રસ્તેથી ન ચાલવું હોય તો આ રસ્તો છે. બાકી ઈ છે સૌરાષ્ટ્રવાસીઓ તો નહીં ના કહી શકાય પણ અમરેલી જિલ્લામાં જે રહેતા હોય એ બધા અહીંથી ચાલતા હોય મોસ્ટલી. સુરતના કેટલા કેટલા રસ્તા છે હજી તું એકાદો યાદ નો રાખી ગઈ હોય ને ત્યાં તાણે નવો ગોતી લીધો હોય. આ તો આપણો જૂનો ને જાણીતો છે પણ આ તો ઓલું દામનગર વાળામાં સમાચાર એવા મળ્યા હતા કે રસ્તો સારો બની ગયો છે એટલે મેં તો ચાલો ટ્રાય કરીએ. આપણે તો ગમે ત્યારે ગમે ત્યાંથી ચાલવાનું જ હોય. નહીં સરસ બની ગયો છે ને થોડોક રને ટૂંકો થઈ જાય. આમ અમરેલી થઈને લીમડા પહોંચવામાં જે સમય લાગે એની કરતાં ઓછો સમય ને ઓછા કિલોમીટર. કેટલા કિલોમીટરનો ફેર? હવે એ તો મેં માર્ક નહોતું કર્યું પણ એ થઈ જાય 10 આજુબાજુ કિલોમીટરનો ફેર પડે તો હશે. 10 નહીં પણ આમ તો 15. સ્વિટરલેન્ડ જવાના છે આજે. હા અચ્છા બરાબર. એટલે 7:30 જેવું થયું છે એટલે નાસ્તો કરીને મસ્ત મેં કીધું થોડુંક હાલીએ. સવારના 7:30 કે સાંજના? સવારના બરાબર. 3.5 કલાકનો ફેર છે. હા બરાબર છે. અહીંયા 11 વાગ્યા છે અત્યારે. અમે સુરત જતા જતા પેરિસ અને સ્વિટ્ઝરલેન્ડનો આનંદ લઈએ છીએ. તબિયત સારી છે ને? મારા મામા અત્યારે વેધર પેરિસ કેવું છે અત્યારે? વેધર બિલકુલ ઠંડી છે અને વરસાદની પીડા કરે છે. હા બરફ સાથે વરસાદ પડી છે આમ તો કાલે. વાહ સરસ. સ્નોફોલ જોયો એમ ને મામા? યુરોપની યાત્રા સામાન્ય રીતે કરવાનું મન હોય બધાને. હા. એ પૈકીનો ભાગ છે આ. સરસ 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 કરો મસ્ત. હજી તો આમ સ્વસ્થ જો ને ત્યાં કરી લેવાય જેટલી થાય ને એટલી. અયોધ્યાપુરમ છે ને અયોધ્યાપુરમ મંદિર મસ્ત છે આનું. અંદરથી તો આપણે જોયું નથી. અંદરથી એટલે આપણે ક્યારેય નથી જોયું કે આપણે હંમેશા ઉતાવળમાં જ હોઈએ. તો નિરાત ક્યારે હશે આપણને? એટલે જ વાત છે નિરાત ક્યારેય હોય જલ્દી. મેં જોયું છે તમે જે અંદર ધીરુમામાં લઈ ગયા હોય. હા. મેં જે કાંઈ જોયું હોય ને ધીરુમામાં હોય ને તો એ બધું સોહન મળે. એ બધે જ્યાં આપણે નો કઈ ન્યાય લઈ જઈએ. તો હવે એક મમ્મીને વખત કેવું થયું મમ્મીને યુરોપ ટ્રીપ પાકી. હમણાં ધીરુમામાનો ફોન હતો એ અત્યારે ઈ તો એણે પેરિસ તો કીધું જ છે સ્વિટ્ઝરલેન્ડ છે. મને. એણે 2-3 વખત કીધું મને હા. તારે આવવું હોય તો મામાને શું છે એકની એક બેન રહી એટલે મમ્મીને એમ જલસા પાછા. બાને છે ને કંઈક પૂછે એમ પછી બા બંધ ન થાય અને ગાડીમાં જ બેઠા છો એ પણ આ સીટની પાછળ બેઠા છે એટલે તમને દેખાતા નથી. એટલે વોઇસ ઓવર નથી તમને એવું નથી ને વોઇસ ઓવર હાલે ના પાછળ જ બેઠા છે. બધા મોટું દેખાય.
બા મોટું દેખાડો બા આ રસ્તો મેડમ ક્યાંથી આવે ખબર? આપણે અમરેલીથી ચાલીએ ને ઢીસાથી જે લેફ્ટ લઈ લઈએ ને એટલે ગઢડા સાળંગપુર થઈ અને પછી અહીંથી આમ નીકળવાનું થાય. બરાબર બોટાદ થઈ ચાલીએ ને યસ, બોટાદ વાળો એક્ઝેક્ટ યાદ આવી ગયો. યાદ આને આવી ખબર ગયું. પડવા માંડી છે હવે. થોડાક તો હવે તો યાદ રહીને આટલા વર્ષે તો એમ એક્ઝેક્ટ નું આમ એટલે જો કે ઈ તો એટલા માટે કે હું ક્યારેય ધ્યાન ન આપ્યું હોય ગાડીમાં બાજુની સીટમાં બેઠા હોય ને એટલે હાવ શાંતિ નિરાત હોય ગાડી જ્યાં જાય ને છોલા ખાવાના હોય. ઓલા નથી ખાતી હો. નથી ખાતી ઈ ગઈ વખતે તો સ્કેમ થઈ ગયો તો મારી હારે. સ્કેમ નો કહેવાય ને, સાબિતી થઈ હતી. સ્કેમ નહીં, ગઈ સાબિતી વખતે તો થઈ. સ્કેમ થઈ ગયો તો મારી હારે. માનવામાં આવતું બાકી નહોતું ને. કાંઈ હતું નહીં એવું. પછી મેડમે ધમકી મારી દીધી હતી હો મને. જ્યારે તો સીધી વાત છે ને એ રેકોર્ડિંગ ક્લોઝ થયું ને પછી મેડમે ધમકી મારી દીધી હતી કે આ ડિલીટ કરી નાખજો એમ. પણ જો પછી મારે કેટલીક વાર થંબનેલ માં એમ લખું કે ધમકી મારે છે. પણ તોય તમને ખબર પડી ને કે ડિલીટ નો જ થયું તમે બધાએ જોયું છે. એટલે મારી એટલે. ધમકીની અસર કેટલીક છે ઈ તમને ખબર પડી એટલે એની અસર કેટલીક હોય છે એમ. એટલે એવું કઈ હોય નહીં ઇટ્સ ઓકે ઈ તો થાય ક્યારેક એવું તોય સારું છે એમ. મને તો કાયદેસર વી છે એક ફોબિયા જ છે ગાડી ચાલે એટલે ઊંઘ આવે જ તે પણ તોય એના પર મેં 90% કંટ્રોલ કરી લીધો છે અત્યાર સુધી. આવું ક્યારેક એવું થયું હોય કહીશ આજે તો પાછળની સીટ પેક છે, પછી ક્યારેક કહીશ. તો શું પણ તમને જ ખબર છે કયો ને કેટલી વાર મને ઊંઘ આવી હાલો नहीं के रोड के साथ साथ चल रही है. गलत से आगे आगे हम नहीं आना चाहिए था. कोई बात नहीं ना नहीं ऐसा करना ही नहीं, हम दूसरों को गाली देते हैं. नहीं ब्रेक करना ऐसा રાખને તને મજા આવે ને પણ રાખ ભાઈ, તને થોડી ના પડાય ભાઈ. તું કુંવર કહેવાય. પ્રિન્સ પ્રિન્સ છે પ્રિન્સ શાહઝાદા ને સાહેબ કહેતા, શહેઝાદા. ચાલે ધંધુકા આવી ગયું છે. ધંધુકા એટલે કેટલું થયું હોય? 170 180 આજુબાજુ થઈ ગયું હોય ધંધુકા. अभी 30% हुआ अभी तो बहुत ज्यादा काटना है हमको. 70% બાકી છે 70% પણ સારું છે વાતાવરણ વાદળ છે એવું છે એટલે બહુ વાંધો નથી આવે એમ. તડકો એટલો બધો છે નહીં એટલે ગરમી એટલી બધી જો કે એસી ગાડીમાં તો ન જ થાય પણ ગાડીને ગરમી ઓછી લાગે એમ છે ऐसा बात तो सही है. ए ऊपर है और सब अपने अपने धुन में मगन है ઓલો એની રીતે ટેબ્લેટ કરીને બેઠો તો ધડ બડાટી હાલતી હતી. મેડમ એના ગીત સાંભળતા હતા, બા એના ભજન સાંભળતા હતા. એટલે મેં કીધું હવે એકમાંથી એકાદું બાએ તો એનું કાનમાં નાખી દીધું હોય, પછી પાર્શ્વને દઈ દીધું. એટલે હવે એક ખાલી શરૂ છે. ઓહ મેડમ બિગ ન્યૂઝ દેખ. વાહ ભાઈ વાહ વર્ષોથી જે બંધ હતો એ આજ શરૂ થઈ ગયો. એ એક સાઈડ નો જ છે હો, જો ઓલી સાઈડ તો હજી નીચેથી જ આવે છે, પણ એક સાઈડ તો એક સાઈડ શરૂ થયો. કેટલા વર્ષોથી કામ શરૂ થવાનું અને જે જે નીકળતા હશે એ બધાને ખબર હશે. બહુ ઝાઝા વર્ષ ચાલ્યું આ કામ. मैडम जी बोलिए 12:30 हुए, 12:30. यस 12:30 भूख लगी है तो खाना खा लेते हैं. बहुत तो नहीं लगी जैसी आपकी बहुत तो इच्छा। मुझे भी नहीं लगी. फिर 1-1:30 बजे अच्छा वाला आएगा नहीं रास्ते में, वो दिक्कत है. ये अपना वाला आ गया अपना वाला तो आ गया 12:30 बजे में. 12:30 बजे में आ गया अपना वाला अपना वाला इसलिए 12:30 बजे आ गया. ज्यादातर हम 10-10:30 बजे निकलते थे घर से, तो 1-1:30 बजे आ जाता था. लेकिन आज 9:30 बजे निकले थे. और वो भी शॉर्टकट लिया थोड़ा सा शॉर्टकट नहीं बोलते उसको मैडम,
नया रास्ता बोलते हैं उसको 10 किलोमीटर को शॉर्टकट नहीं बोलते। नया रास्ता बोलते हैं शॉर्टकट नहीं बोलते उसको अच्छा ચાલો ત્યારે एक कटक पटक कर रही है अभी जो कटक तो बहुत कहीं ज्यादा इच्छा ઈચ્છા છે નહીં કટક બટક ही करेंगे નથી। સવારે જ કીધું તો છાયો મળી જાય તો સારું સવારે હા આમાં કાંઈ લાગતું નથી એકાદી ગાડીની સંખ્યા જોઈને। નીકળતી હોય ને વળી ભેગું થઈ જાય તો ગાડીની સંખ્યા જોઈને એવું લાગે છે કે વેઇટિંગ ન હોય તો સારું ભોજનમાં રાહે ઉભા સ્કોપ કાઢે ને હું નાખું યસ યસ એ છે જગ્યા આપણી ભાઈને ને નાખવી છે ઓલા પણ જો યસ 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 હવે બીજે ક્યાંય ગોતવી ન થાય એક થઈ ગીત ઘણી થેન્ક યુ ફાઇનલી છાંયો મળી ગયો મહત્વનું ઈ હતું છાંયો મળે હું તો છે ને અહીંયા જ બેસવાની છું બહાર તમારે ઘરમાં જવું જાવ તો અહીંયા ગરમી થશે પણ અંદર નથી બેસતી બહાર જ બેસું છું બહાર બહાર પવન લાગે ને એવું કરવું છે હા મારે ત્યાં નથી થવું મારું ભોજન લઈ લો બહાર હા किधर आए गलप्स पे आ गए हैं चलो पहले थोड़ा फ्रेश होके आते हैं बाद में अंदर जाते हैं ऊपर परसों बंद है वो लागे छे बंद होगा ऐसा लग रहा है कोई दिखाई नहीं दे रहा આ બધા બુદ્ધના ભક્ત છે બુદ્ધના ભક્ત હશે બુદ્ધ ભગવાનનો ઓલો છે સામે એટલે એટલા માટે એવું લાગે છે મારી દીકાને બુદ્ધ ભગવાનની હોટલ છે સામે સ્ટેચ્યુ છે ને ધેટ્સ વાય ઓલામાં ટાઈમ પાસ કરવા કે એન્જોય લંચ એન્જોય કરવા ન થાય એવા આપણે લંચ ખાલી પેટ ભરવાનું છે સારું હોય કઈ પણ પછી હળવું હળવામાં પછી હવે ખેંચી લેવાય ઉપાધિ ન થાય ને ખૂબ જ સ્પીડ થઈ ગઈ સ્પીડ મેડમજીએ તરત ચાઇનીઝ કોમ્બો એક પાઇનેપલ રાયતા એક બુંદી રાયતા અને 3 છાશ ઝપાટો ફટાફટ કેમ પાછું અહીંયા એવું કરવું પડે અહીંયા કેમ એવું કરવું પડ્યું આમ નજીક એસી પ્લસ પંખો અત્યારે ટીપા પડે છે એસી અને પંખો બે મિક્સ તો મજા આવે ફૂલ એસી ને બધું છે તો એ પરસો ને પરસો ઓળી ગયો છે નહીં પપ્પા એસી અને પંખો બે મિક્સ તો મજા આવે મજા આવે છે મિક્સમાં બાકી ગરમી નથી થતી હા નિરાતે બેસો આરામથી ટેકો દઈને એમાં શું લખ્યું છે આરામથી લખ્યું એનું કહી દે આઉટસાઇડ બેવરેજ ઇઝ નોટ એલાઉડ એ તો એમ જ હોય એ તો મને ખબર જ હતી એટલે જ તમે મમ્મીને કીધું હતું એ તો વ્યવહાર છે ને એ તો રિક્વેસ્ટ કરીએ તો કાંઈ નાઈ ન પડે મમ્મી આનું કામ આવે ને આજની ગાડીમાં જમવું કે બહારનું ખાતા નથી કાંઈ આંગળી મેડમ આંગળી દે પહોંચો પકડ છે હવે આમ કંઈ નહીં એને પૂછવાનું ઈચ્છા નહોતી થઈ મેં પૂછી લીધું કે કાંઈ વાંધો નહીં કેમ કે એમાં શું હોય મેડમજી આપણે 3 તો અહીંયા છીએ એક જ છે ઘણા એમાં એક જ કેસ હોય અહીંનો ને બાકીના 3-4 બહારનું હોય એટલે એટલા માટે ને એ એની પોલિસી બરાબર છે ને આ બધા આ બોટલમાં એમએસ ધોની નથી દોરેલો MS ધોની હવે તો ઓલું IPL પૂરી થઈ ગઈ ને એટલે અરે નહીં આ બોટલમાં એમએસ ધોની નથી દેખાતો નથી દેખાતો હા પણ IPL પૂરી થઈ ગઈ ને એટલે નથી દેખાતો આમાં હો હા એમાં સ્પોન્સર છે હા સ્પોન્સર બંધ કરી દીધી એને હવે IPL પૂરી થઈ જાય ને એટલે બધું બંધ થઈ જાય બેટા એમાં થોડાક સમય માટે જ હોય બધું સ્પોન્સરશિપ સાવ ખાલી હું નીચે રાખું પેક હોય ને બોલું તો એવું મને તું મને ભાઈ આને કેવું કહી દીધું પારસોની કે ભાગ લખાવીને આવ્યો તારી માને ને તારા બાપને પૂછી કે કેમ મળતું ઠંડુ પાણી એ તો હકીકત છે હો પારસો તારે જલસો તો છે હવે હોય ને હશે અમે છે ને વર્ષમાં એકવાર દાદા અમને બહાર લઈ જતા એ ઓલી એમ્બેસેડરમાં તો એ સમયે અમારા માટેથી બહુ મોટી વાત જ હતી એમ્બેસેડર રેન્ટ ઉપર એ રીતે અમે જતા પારસો એમ્બેસેડર નામની કાર આવતી દાદા છે ને કેવી આવતી એ જૂનવાણી કાર હોય ને એવી મારુતિ જેવી. મારુતિ કરતા એ જૂની
અને ત્યારે છે ને દાદા અમને એમાંય લઈ જતા, પણ એમાં ગરમી થતી ને એટલે હું બાને ઘણી વખત કહી દેતો કે મારે ન થવું, તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. અને સ્પેશિયલી ગાડીમાં વધારે તમને ગરમી થાય ઉનાળામાં બપોર વચ્ચે. અને પપ્પા ત્યારે માથે કરતા હશે થોડા ઘણા, પણ ફરવા લઈ જતા અમને. અરે એમ નહીં, એમ માથે કરીને લઈ જતા હશે. ત્યારે સેલરી તો શું હશે, 300-500 કેટલી હતી સેલરી? શરૂઆતમાં 1200 હતા ને ત્યાર પછી 1500 1200-1500 ને એવી મહિનાની સેલરી હતી મમ્મીની ને પપ્પાની બેયની. એટલે એવું એમાંય જલસા કરાવતા એમ બેય ઘરે. વિશ્રુતાને એમ જ હતું. છાસ આવી ગઈ છે. હા બેટા, ગૂગલમાં દેખાડજો કેવી હોય. એમ્બેસેડર એસી નહીં બેટા, ત્યારે કારમાં બેસતા ને એ ઘણું હતું. એસી તો બહુ દૂરની વાત રહી ગઈ. આવતું જ નહીં. મામા ફ્રન્ટી લઈને મારુતિ લઈને આવતા, એમાંય ક્યાંય એસી નહોતું. ધનેશ મામા લઈને આવે એટલે આમ જો વિશ્રુતા ગાડીમાં બેઠા પછી ઊભો બહાર નીકળે એ બીજો. ગાડીમાં બેઠું જ રહેવાનું. મામા છે સુધી અંદર બે ત્યાં સુધી ગાડીમાં બેસવાનું એવું. પછી મમ્મીને પરાણે હારે આવવાનું ધારી સુધી. પછી અમે પાછા ધારી જઈએ. પછી રાતને રહેવાનું ને પછી સવાર આવે. બુંદી રાયતા બુંદી. પારસો તારે કેવું જોઈએ? કેવું રાયતા જોઈએ તારે? એક પણ નહીં. પારસોને દહીંવાળી આઈટમમાં નથી રસ પડતો. એસા હોતા હે ના મેરે દોસ્ત. એ શું કરે તું? બેલેન્સ. ભલે એ વાત અલગ છે, તમે મંગાવ્યું આ આપો. रिपीट कर दीजिएगा ऑर्डर. હા બેટા, કોમ્બો પણ એક નંબર. ભાવી ગયો. તને ન કરે ક્યાં કાંઈ ન ભાવે એવું બને છે ક્યારે? બહુ ચટકાર આવે બહારનું જમવામાં. ભાખરી એક ન ભાવે ખાલી. એ કાંઈ ખાવાની વસ્તુ હોય ને રોજ નૂડલ્સ ને બધું દીધું હોત તો એ ન ભાવતું હોત ને. આ તો બધું એવું છે તો ભાખરી ભાવત. કુછ ચાહીએ એવું જ કાંઈ હવે તો હાલો બતાવો. ફ્રી નો હોય, એના પૈસા હોય જ. બાવણ આવી જાય ને બેટા. ઓલી ઝીણી ઝીણી આવે એ નાની નાની આવે એવું લેવું છે. ગયા વખતે લીધી હતી ઓલી ઝીણી ઝીણી આવે હોય લે પેલા જાત. કઈ બાજુ? આ બાજુ હતું. હા એ તો બધી ચીકી છે બેટા. પછી આ સિંગ ને એવું છે એ તારે ખાવું ન. આ સેન્ટર ફ્રેશ લેવી છે. પછી આ શું છે? રિફ્રેશિંગ લોંગ લાસ્ટિંગ ગમ છે. બબલ ગમ ખાવી છે? સ્વિંગ ગમ. તો આ લેવું છે? આ નથી લેવું ને? તો આ લેવું. પછી આ અમે નાના હતા ત્યારે બહુ ખાધું. અમારા ભાગમાં આવું જ હતું. નથી લેવું ને હવે કઈ બીજું લેવું છે? પાક્કું એ દોનો. ચાલે, સરસ મજાનું ભોજન લેવાઈ ગયું છે અને હવે પાછું બેક ટુ રોડ. કંઈક અલગ અલગ કેમ બધું દેખાય છે નવું નવું. અહીંયા કોકે આજે છે ને મજાક મસ્તી કરેલી છે અહીંયા. આ કોઈ ગાડીથી થયેલું નથી પણ ગઈકાલની રાત્રે ચેક કરવા પડશે. કેમેરા ચેક કરના પડેગા. કેમેરા ચાવી ક્યાં ગઈ છે ને? તો અંદર मैडम जी अब बड़ा वाला हाईवे स्टार्ट होने जा रहा है. વટામણ આવી ગયો એટલે હવે બંને સાઈડ 3 લાઈન. આપણે આને પછી 4 લાઈનમાં જવાનું. 4 લાઈનમાં જવાનું છે. એક્સપ્રેસ
एक्सप्रेस वे में जाएंगे। देखेंगे आएगा कि नहीं देखेंगे। वो देखना पड़ेगा ना भाई, अपने हिसाब से आता है या नहीं आता वो। मैडम कैसे धीरे धीरे से मेरी जिंदगी में आना है। બહુ વેલા આવી ગયા હતા ધીરે ધીરે શું આવે હવે હું મેડમ ને કહું છું, મેરા ચાંદ મુझे આયા હે નજર. પેલા મેડમે કહી દીધું તો આપણો કઈ વાંક નો રહી ને, પછી આપણે હાર કહી દેવું પડે. એવું જ જોઈએ ને, બરાબર છે ને ફોટા મારી છોડા. और ये आ गया है तारापुर. तारापुर चौकड़ी माने के आधा रास्ता खत्म, आधे से ज्यादा. पापा हाँ बेटा, आपने क्या पूछा? अपन पहुंचे बोरसद. बोरसद पूछे? बोरसद के बाद आएगा वासद. वासद पूछे? उसके बाद आएगा शायद तेरा एक्सप्रेस वे. एक्सप्रेस वे के बाद उसके बाद आएगा एक्सप्रेस वे आएगा तो बड़ौदा नहीं आएगा, ठीक है, वरना बड़ौदा आएगा. उसके बाद आएगा भरूच. उसके बाद उसके बाद आएगा अंकलेश्वर. उसके बाद इसके बाद भूम. तो 6 सिटीज के बाद પરસું આ એક્સપ્રેસ હાઈવે જેવું જ છે બેટા. આમાં જો ને કેવી આમ કાંઈ આડું નડે નહીં, કાંઈ નહીં, એક ધારી ગાડી ચાલી જાય એવું જ હોય. એક્સપ્રેસ એવો જ હશે, ત્યાંથી નથી હાલવું. આ 3 લાઈનો છે, એક્સપ્રેસ વે 4 લાઈન. એવું છે. એક લાઈન વધારે હોય. પણ इसमें इतने कैमरे आ जा रहे हैं तो उसमें कितने कैमरे आएंगे वो बता पहले. तो फिर स्पीड कंट्रोल करनी पड़ेगी. करनी पड़ती है. का करे આપણી કંટ્રોલ જ હોય. આપણે જો કે ક્યાં 80 હોય ત્યારે મેક્સિમમ 90 ચલાવતા હોય. ત્યાં 120 છે, એનાથી વધારે કાંઈ છે નહીં. એટલે તો આપણે ચલાવવી. અને એટલી કદાચ ચલાવવી હોય તો બપોરે ન ચાલે, કદાચ સાંજ અથવા સવારે વહેલી અથવા રાત હોય તો બરાબર છે. કેમ? એક તો કન્ટિન્યુઅસલી બેટા આપણે કેટલા કિલોમીટરથી ચલાવીએ છીએ? 100 કિલોમીટર આજુબાજુથી તો કન્ટિન્યુઅસ ગાડી ચાલે છે. અને હજી એમાં પછી સ્પીડ વધારીએ તો टायर हो जाते हैं गर्म और फिर फटने के चांसेस रहते हैं ज़्यादा, इसलिए और स्पीडिंग करना मना है. समझ गए? દુર્ઘટના સે દેરી ભલી. સ્પીડ પહેલા બતાવશે કે આપણે નીકળી જાય પછી બતાવશે? આમાં જોઈએ. બતાવ્યું એને, પણ એમાં એને એવું કીધું કે સ્લો ડાઉન ધીમે ચાલો. બતાવી એને આપણી સ્પીડ, પણ આમાં નહીં આવ્યું. કેમ કે આમ બાજુમાં આવું ક્રોસ થવા આવી ને ત્યારે ઉપર બતાવ્યું. એને કીધું સ્લો. આમ દાંત ન કાઢ્યા, નકર આમ દાંત કાઢે તો તમે વ્યવસ્થિત ચાલ્યા જાઓ. ડેન્જર એ લખેલું નહોતું. નહીં દાંત કઢાવવા છે? નહીં હમણાં ક્યાંક કઢાવી લઈએ. આગળ દાંત કાઢશે. નહીં, એમ મૂંઝાવાનું થતું નથી. દાંત કાઢશે આગળ. બસ તો વાંધો નહીં. દાંત કઢાવરાવું બસ તમ તાર. હા, મને શું ખબર એ 80-90 એ ખીજા હે એવી નહોતી ખબર. નહીં તો હું 70 રાખત તો દાંત કઢવા. તો દાંત કઢાવી. મેબી આ ટોલ ગેટ પછી આવશે. વાસદ આવી ગયું ને, આ વાસદનું ટોલ ગેટ આવે ને પછી કદાચ આવે છે. જોઈએ ક્યાંય એરો માર્યો હશે તો લઈએ આપણે, બતાવીએ. તમને પણ બતાવું દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે. બને રહીએ હમારે સાથ. આવી ગયો એક્સપ્રેસ વે. क्या हुआ परसू भाई? આ ગયા. दिल्ली बॉम्बे एक्सप्रेस वे. દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે હજી લોકો માટે ખુલ્લો નથી મૂકાણો, પણ એ પહેલામાં ઉદ્ઘાટન કરી લીધું. ના ના, એમ થોડાક જે પાર્ટ જે એના શરૂ થઈ ગયા છે એટલે ગવર્મેન્ટ સારી કહેવાય કે એને તોય ખુલ્લો મૂકી દીધો કે ભાઈ એટલામાં તમે આનંદો. એમ જોવા કારની છે 120, બસ 100 અને ટ્રક 80.
ખાસો એવો સરસ મજાનો પોળો રોડ છે. પણ આ જરા છે ને આ થોડુંક આ છેલ્લા વ્લોગ માટેનું એટલું આ થોડુંક ચલાવી લેજો. થોડુંક વાઇબ્રેશન આવે છે ને એ હવે માઉન્ટને ચેન્જ કરવું પડશે અથવા એવું કંઈક મારે ગોતવું પડશે ને અથવા આત્મનિર્ભર બનવું પડશે. એટલે થોડાક માટેથી ચલાવી લેજો આ એક લાસ્ટ પૂરતું, બરાબર? પણ સરસ છે, મજા આવી ગઈ. હું જામ્યું આ તો. મેં કીધું કદાચ આડાવાલા પથ્થર નાખ્યા હશે, બાવળિયાના થાવણા મૂક્યા હશે ને અહીંથી જાતા નહીં એમ. ખુલ્લો મૂકી દીધો છે. આ પાછું છેક નહીં હોય ને, આપણે તો પાછું પૂરું નહીં હોય ને. જોતા જશું આગળ, જેમ જેમ થતું જાય એમ જોતા જઈએ. કેતા જઈએ તમને. એટલે અમારે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, એટલે તમારે જ્યારે એક્સપિરિયન્સ કરવાનો થાય એ તમને એટલો ફાયદો થશે. કામ લાગે તમને. અમે કદાચ અટવાશું, તમે નહીં અટવો. વાસદ ટોલ નાકા પછી મહી રિવર પૂરી થાય ને ત્યાંથી લેફ્ટ સાઈડ લઈ લેવાનું છે. લેફ્ટ ત્યાં સાઇનબોર્ડ છે. મુંબઈ એક્ઝિટ લખેલું મોટું. ત્યાંથી ઈ રોડ ઉપર ચડીને આમ આખી આમ ગોળાઈ મરાવશે અને પછી હાઈવે શરૂ થઈ જશે. હજી આના ઉપર હું માનું ત્યાં એક કોટ ડામરનો મારવાનો બાકી હશે. હજી આરસીસી જ છે ખાલી. ત્યારે એટલો ખાલી નહીં હોય. એટલો ખાલી એટલે શરૂ થશે ત્યારે ટોલે એવડો હશે ને, એટલે કે બધાય નહીં આની ઉપર ચાલે. 1 2 3 4 લેન ભરશો ત્યારે જોઈ હતી ને, જો જમાવટ વાળું. સુંદર એક્સપ્રેસ વે નો નજારો. દૂર દૂર સુધી ફક્ત ને ફક્ત રોડ છે અને કોઈ પણ વાહન વગર. ઘણો બધો ખાલી. મુંબઈ અને મુંબઈ ત્યાં જવું છે? ત્યાં નથી થવું, પણ મજા આવી. હકીકતે મને ગમ્યું. હે ને? આપણે હાલશે, આપણે વાંધો નથી આ રોડ ઉપર કાંઈ પ્રકારનો. સરસ. તમ તારે ટોલ જ્યારે શરૂ કરી દઈ ને ત્યારે આપણે ટોલ દઈને અહીંથી ચાલશું. રાઈટ. આવી મજા થોડી. આમ જો તો આમ નેક્સ્ટ કાર લેશું ને મેડમ, એ હવે તો નવી ટેકનોલોજી વાળી આવશે, એટલે ઓલી ક્રૂઝ કંટ્રોલ ને એડાસ વાળી લેશું. એટલે આમ જો પછી એને સેટ કરી અને આમ બેસશું. એવું કરવું છે? બરાબર. ઓકે, કરીએ. ચાલો એવું કંઈક કરીએ. બીજું શું? કેમ પણ રેસ્ટ એરિયા જોયો? રેસ્ટ એરિયા હેવી. કેટલી 1000 ગાડી હમાઈ જાય. હા, બસ એટલે એટલો હતો ને. કેમ કે 120 ની સ્પીડ ઉપર ચાલે છે અને તોય એટલી વાર લાગી પૂરું થતા. બહુ મોટું હતું રેસ્ટ એરિયા. અને જમાવટ છે. 70 કિલોમીટરનો એરિયા છે એવું બોર્ડમાં બતાવે છે. ભરૂચ સુધીનું છેલ્લું બોર્ડ આવ્યું છે. પણ મેં એક વાર બ્રેક નથી મારી હજી. 120 ચાલે છે અને બસ આમ ચાલી જ જાય છે. નથી કોઈને ઓવરટેક કરવી પડતી, નથી કોઈ આપણને ઓવરટેક કરતો. જોઈએ ઓલા સ્માઈલ કરે છે કે નહીં? હાલો. નથી, બંધ છે. પણ તો આગળના ટ્રક ને ગયો ને એમાં હોય. બંધ છે. બંધ છે. એ આપણે જે એક શરૂ હતું ને એમાં ફસાઈ ગયું. સામે જે દેખાય છે ને એ આપણો જૂનો હાઈવે છે. જૂનો. અચ્છા. આપણે રેગ્યુલરલી જે ચાલીએ ને એ અહીંથી તો એટલો બધો તો નહીં કેમેરામાં કેપ્ચર થતો હોય. चलो भरूच तो आ गया है नजदीक और भरूच तक ही है. उसके बाद अभी काम शुरू है. हाँ मैडम, યસ. મજા આવી ગયો. નવો એક્સપિરિયન્સ થયો. નવો એક્સપિરિયન્સ થયો ને શું કહે છે એમાં? જો જલ્દી એમાં સીધા આમ જે નીચે હા. भरूच, सूरत और बॉम्बे इधर से चले जाना. સિટીમાં થઈને જવું પડતું હશે. એવું જ હશે.
कोई बात नहीं, लेकिन इतना मजेदार एक्सपीरियंस करने के बाद अगर थोड़ा ट्रैफिक मिल जाएगा तो भी कोई दिक्कत नहीं है। कितना टाइम बच गया? टाइम बच गया, आप पौना घंटा बच गया। तो फिर तो इतना तो ट्रैफिक नहीं मिलेगा। नर्मदा आ गई है, नर्मदा। जे वाला करना होता है मैडम जी। ये वाला है ना, ये देख, ये येलो वाला, ये है गोल्डन ब्रिज, इसका नाम। ગોલ્ડન બ્રિજ પેલા સૌથી પહેલા જૂનો અને જાણીતો એકેય બ્રિજ નહોતા ને, ત્યારે સૌથી પહેલો એલો અંગ્રેજો વખતનો હશે, લોખંડથી બનેલો છે। હિસ્ટ્રી જાણવી હોય તો કમેન્ટ કરજો, તો હું થોડીક મહેનત કરીને એની હિસ્ટ્રી વિશે જણાવીશ। અહીંયા ગોલ્ડન બ્રિજ, આ નવો બ્રિજ, અને આ બાજુ નર્મદા, નર્મદાની ઓલી બાજુ એક નમામિ દેવી નર્મદે। ये आ गया हमारा पुराना वाला हाईवे। पुरानो तो आम कहेવાનો અત્યારે આ નવામાંથી હાલ્યા એટલે, બાકી મેઇન તો અત્યારે આ જ ગણાય। અને અમે તો હજી આના વખાણ કરશું તમને। અંકલેશ્વર આવી ગયું છે, અંકલેશ્વર। હવે અહીંથી સીધું સુરત। મેડમ આજે એક રેકોર્ડ થઈ ગયો, જોયું તે? શેનો? ખાલી એક લંચ બ્રેક સિવાય કે ગાડી મેં ઊભી જ નથી। હા, આમે આજે લાગતું નથી એટલું બધું, આમ લાગ્યું જ નહીં ટેવાયેલા છીએ એટલે તને મન ન લાગે, મમ્મીને પૂછ, મમ્મીને લાગે। લાગ્યું વા? લાગ્યું વધારે કે આમ હળવું લાગ્યું? ન લાગે, પણ હું તો શું છે, આમ થાક એટલે આ શારીરિક જે થાક હોય ને, એ અસર કરે થોડી પગમાં। એમાં છે ને મેડમ, ઓલું 5 વાગે જાગીને જે શરૂ હતું ને, 5 થી 5 નો આપણો ટાઈમ હતો, હા, તો આ તો સારું લાગે છે એમ, કેમ કે 9:30 થી 5 નો ટાઈમ થયો। એટલે હું ઈ જ કહું છું, એમ આજે એટલું બધું નથી લાગતું, આપણને નથી લાગતું કે નહીં હાલો સુરત સુધી પહોંચી ગયા અને કઈ થાક નથી, કઈ તો બસ જેટલો થાક આમાં ન લાગે, બસમાં કમરમાં એટલી બધી અસર થાય। આવા હોન હોય, આવા હોન। મેં હું ડોન હો, મેં હું ડોને બીવરાઈ દીધો। મેં કીધું હાથીને ડોન આવ્યો કોણ લેફ્ટ સાઈડ માંથી, મને એમ થયું મેડમ। એને હોન કહેવાય। હું ને મેડમ હમણાં છે ને થોડી વાર હિન્દીમાં વાતો કરતા હતા, કેમ કે हमारा बच्चा अभी हिंदी में बात करता है, इसलिए हम प्रैक्टिस कर रहे थे। वैसे तो हम घर पे भी हिंदी बोलते हैं, लेकिन फिर भी हिंदी बोलना हो तो पहले प्रैक्टिस करनी जरूरी होती है, तो फ्लुएंटली आ जाता है, वरना दिक्कत हो जाती है, वरना हमारा भी गेंगे फेफे हो जाता है। वो खाली जगह वाला हिंदी निकल जाता है। हाँ, गुजराती हिंदी निकल जाता है, गुजराती हिंदी निकल जाता है, प्योर हिंदी नहीं आता। और वैसे भी गुजराती लोग जब हिंदी बोलते हैं ना, तो उसमें गुजराती टोन आ जाता है ऑटोमेटिकली ही। मराठी हिंदी और गुजराती हिंदी दोनों में फर्क साफ साफ दिखाई देता है, पर हम तो है ही गुजराती। वैसे तो हम किसी का भी सुनते हैं तो मालूम तो पड़ता है मैडम, हरियाणा वाला हिंदी बोले तो भी मालूम पड़ता है, पंजाब वाला पंजाबी हिंदी हिंदी बोले तो भी होता मालूम पड़ता है। लेकिन हमारे लोग हमारा हिंदी एक्सेप्ट नहीं करेंगे, पंजाब का एक्सेप्ट करेंगे, हरियाणा का करेंगे, राजस्थान का करेंगे, सबका हिंदी एक्सेप्ट करेंगे। अरे कोई करे ना गुजरात करे का ना, हम नहीं करते हैं, बहुत है ये। हमारा हिंदी तो गुजराती वाला हिंदी होगा। ट्रैफिक बहुत है मैडम जी, कब से Yes. कैसे ही चलता रहता है। ट्रैफिक का टाइम हो गया है अभी, ट्रैफिक शाम होने आ रही है, इसलिए 5:45 हो चुके हैं ऑलरेडी, तो ट्रैफिक होगा इस ज्यादातर time तो। इतना ट्रैफिक रहता नहीं है इस रोड पे, आज ज्यादा है। तो भी ये कहो कि रोड अच्छे बन गए हैं। वीकेंड है ना मैडम जी, इसलिए, वरना इतना ट्रैफिक नहीं होता। पर ये तो ज्यादातर तो ट्रक। फ्राइडे है ना, सैटरडे संडे का सब माल आज निकल जाएगा। सही। जाने दे रहे हैं कोई नहीं? सब जगह पे सब जगह पे है।
3 लेन है लेकिन 3 जगह में से तीनों कोई लेन जाने नहीं full। दे रहा तीनों लेन फुल है, है जगह देखे कहीं पे भी नहीं, नहीं वहाँ उसको पे भी इस नहीं तरफ है। आना है। सबको जाने की जल्दी है, पता नहीं सबको कहाँ जाना है इतनी जल्दी में भाग भाग के। हमें तो ठीक है कि अपने घर जाना है, देने पर इन बदलने लोगों करे को जाओ। वो थोड़ी ना अपने घर जाएंगे, वो तो एक डेस्टिनेशन से दूसरे डेस्टिनेशन जाएंगे, उसको तो चलते ही रहना है, तो क्यों फिर इतनी जल्दबाजी करनी बिना वजह की? बताओ ना, फिर ठीक है ना। वो तो 10 बजे पहुंचे तो भी ठीक है, 11 बजे पहुंचे तो भी ठीक है। अपना तो ठीक है कि घर पे सब वेट करते हैं तो जल्दी पहुंचना पड़ता है। वो बच्चा डायरेक्शन दे रहा है कब से फोन करके हाँ। वो कामरे जाएगा उधर से राइट ले लेना, वो बोल रहा है। उसको ऐसा लगा कि अगर सीधे चले जाएंगे तो फिर नवसारी पहुंच जाएंगे, बॉम्बे आ जाएगा, नवसारी आ जाएगा, वैसा सोच रहा था तो वो। उसने पहले ही बता दिया कि कामरेज से राइट ले लेना। क्यों यार बीच में आ रहे हो? પાછળ હું લખ્યું ગજબણ એવો જ છો. ઘણું બધું લખ્યું છે એને પાછળ, પણ આમ કઈ જગ્યા નથી રહેવા દીધી હો, જો ફૂલ જગ્યા રહેવી ન જોઈએ, કઈ પેઇન્ટના પૈસા છે ને પૂરા વસૂલ કર્યા છે। चलिए फाइनली आ गया सूरत। सूरत नहीं आया मैडम, तो अभी ऐसे टर्न करेंगे तो सूरत आ ये जाएगा। कामरेज आया है, कामरेज है इसको कामरेज तो बोलते अभी हैं। सूरत में का हिस्सा हो गया है। अभी हो गया है तो सूरत रहने दो। ટ્રાફિક ને અસંખ્ય ટ્રાફિક ને પાર કરતા કરતા આખરે અમે અમારા ડેસ્ટિનેશન તરફ રૂખ કરી રહ્યા છીએ, અને બસ થોડી ક્ષણોમાં, આવનારી થોડી ક્ષણોમાં આ બેન વ્યા બધા બેનનું ધ્યાન રાખવું પડે ને કે ભાઈઓ બહુ આવે એ તો ગમે ને, એ બહુ કોમન પ્રશ્ન છે। અહીંયા વધારે આવે બેનો મુશ્કેલીમાં હોય ને એટલે ભાઈઓ ઊભા જ હોય તરત સહાય કરવા માટે। चलो ये आ गया है हमारा सूरत वाला घर। तो बच्चे लोग दौड़ के नहीं आना कोई। ચાલો ઘર આવી ગયું છે અને અત્યારે કોઈ હવે ઘરે હશે નહીં, ક્લિનિક વાળા ક્લિનિક જતા રહ્યા હશે, હોસ્પિટલ વાળા હોસ્પિટલ જતા રહ્યા હશે, એટલે હવે અત્યારે વિડીયોને અહીંયા જ પૂરો કરીએ। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે હવે સામાન મૂકવાનો છે, ઉપર ચડાવવાનો છે। બાય બાય। પહેલા ઉપર ચડી